તો આ મંદિરે તો બધા લોકો ગયા જ હશે। હા, આપણે વાત કરી રહ્યા છીએ માં હિંગળાજના મંદિરની, જે ચોટીલાથી આશરે 11 કિમી દૂર આવેલ છે। અને વાત કરીએ તો ઠાંગા ડુંગરમાં માં હિંગળાજ બિરાજમાન છે, પણ તેને ઠાંગુ ડુંગર કેમ કહેવાય છે તે કોઈ લોકોને ખબર નથી। તો તેને ઠાંગો ડુંગર એટલા માટે કહેવામાં આવે છે કે માં હિંગળાજના મંદિરથી પશ્ચિમ દિશા બાજુ આશરે 300 મીટર આગળ એક ડુંગરના પેટાળમાં એક નાનું એવું મંદિર આવેલું છે। આ મંદિર પણ ડુંગરની ઉપર જ છે અને આ મંદિર મહાદેવનું છે। તો હા મિત્રો, આ મંદિર પણ ડુંગરની ઉપર તથા ડુંગરના પેટાળમાં છે અને આ ડુંગરની ઉપર મહાદેવનું મંદિર આવેલું છે। જે મહાદેવના મંદિરની અંદર મહાદેવ બિરાજમાન છે, જે મહાદેવનું નામ ઠાંગેશ્વર મહાદેવ છે। આ મંદિર પણ ઘણા વર્ષો જૂનું તથા ઐતિહાસિક છે અને આ વિસ્તારને ઠાંગો ડુંગર એટલા માટે કહેવામાં આવે છે કે ઠાંગાશ્વર મહાદેવ બિરાજમાન છે, એટલે આખા વિસ્તારને ઠાંગો કહેવામાં પણ આવે છે। મહાદેવના નામ પરથી ઠાંગેશ્વર મહાદેવ નામ પડ્યું, ત્યારબાદ જ આખા વિસ્તારને ઠાંગો ડુંગર કહેવામાં આવે છે। તો માં હિંગળાજ બિરાજમાન છે તે ડુંગરને ઠાંગો ડુંગર કહેવામાં આવે છે, કારણ કે બાજુમાં રહેલા મહાદેવના મંદિર પરથી ઠાંગેશ્વર મહાદેવ નામ પડ્યું, ત્યારબાદ આખા વિસ્તારને ઠાંગો ડુંગર કહેવામાં આવે છે। તો શું મિત્રો, તમે પણ માં હિંગળાજના દર્શન કરવા આવો છો? તો અવશ્ય એકવાર આ મંદિરની મુલાકાત લો। તો ફરી મળીશું ઐતિહાસિક વિડીયો સાથે, ત્યાં સુધી લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો।